મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ચામડીનો રોગ તમે વર્ષોથી સહન કરી રહ્યા છો એનું સાચું કારણ કદાચ તમને ક્યારેય જણાવવાનું જ નથી? ક્યારેક ખંજવાળ, ક્યારેક દાદ, ક્યારેક ખેલ, એલર્જી અને ક્યારેક તો એટલું બધું થઈ જાય કે માણસ પોતાને જ શરમાવા લાગે. પણ સવાલ એ છે, આ બધું થવાનું બંધ કેમ નથી થતું? મિત્રો, આજે જે વાત હું તમને કહેવાનો છું એ સાંભળીને કદાચ તમારી વિચારધારા જ બદલાઈ જશે. કારણ કે સમસ્યા બહાર નથી, સમસ્યા અંદર છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. મિત્રો, તમને પણ આવું થાય છે ને? ક્રીમ લગાવો, થોડી રાહત, દવા લો, થોડા દિવસ સારું, પછી ફરી એ જ સમસ્યા. અને પછી આપણે શું કરીએ છીએ? મારી સ્કિન જ આવી છે, મને એલર્જી છે. પણ સચ્ચાઈ કંઈક અલગ જ છે. મિત્રો, ચામડીનો રોગ એ માત્ર સ્ક્રીન પર દેખાતી સમસ્યા નથી, એ શરીરના અંદરની ગંદકીનો ઈશારો છે. હા, તમે બરાબર સાંભળ્યું. જ્યારે શરીરમાંથી ટોક્સિન વધે છે ત્યારે શરીર તેને બહાર કાઢવા માટે સ્કિનનો ઉપયોગ કરે છે. અને પછી શું થાય? દાદ, ખંજવાળ, ફોલ્લા, એક્ઝિમા આ બધું શરૂ થાય છે. એક ચીજ જે આપણે સામાન્ય માનીએ છીએ એ જ સૌથી મોટું કારણ બની જાય છે. મિત્રો, સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? લોકો ફક્ત બહારથી જ ટ્રીટમેન્ટ કરે છે, ક્રીમ, ઓઇન્ટમેન્ટ, લોશન, પણ અંદરથી શું ચાલી રહ્યું છે એ કોઈ નથી જાણતું. અને એ જ કારણ છે કે સમસ્યા દબાઈ જાય છે પણ ખતમ નથી થતી. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક દર્દી પાસે આવ્યો, તેને 5 વર્ષથી દાદ અને ખંજવાળ હતી. ઘણી દવાઓ લીધી, બધું ટ્રાય કર્યું, પણ થોડા દિવસ પછી પાછું એનું એ. મેં ફક્ત એક જ વાત કહી, તમારા શરીરને સાફ કરો. અને મિત્રો, માત્ર 2 મહિનામાં તેની સ્કિન લગભગ ક્લિયર થઈ ગઈ. હવે સવાલ છે, એવું તો શું કરવું કે મૂળમાંથી સમસ્યા ખતમ થાય? મિત્રો, આ ખૂબ જ સરળ છે. ઉપાય નંબર 1 છે, સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણી, 1 ચમચી લીંબુનો રસ અને થોડું મધ. આ શું કરે છે? શરીરને ડિટોક્સ કરે છે, લીવર સાફ કરે છે અને સ્કિનને ક્લિયર બનાવે છે. ઉપાય નંબર 2 છે લીમડો. મિત્રો, લીમડો તો કુદરતી દવા છે. 5 થી 7 પાન રોજ ચાવો અથવા લીમડાનું પાણી પીવો. ફાયદા જોઈએ તો બ્લડ પ્યોરિફાઈ કરે, ઇન્ફેક્શન દૂર કરે અને ખંજવાળ ઓછી કરે છે. મિત્રો, તમે પણ કદાચ આ બધું સાંભળ્યું જ હશે, પણ ક્યારેય નિયમિત રીતે કર્યું છે? સાચું કહો, 2 દિવસ કરીએ પછી છોડી દઈએ અને પછી કહીએ કે કામ નથી કરતું. જ્યાં સુધી આપણને કારણને સમજતા નથી ત્યાં સુધી કોઈ પણ ઉપાય કામ નહીં કરે. મિત્રો, યાદ રાખજો, તમારું શરીર તમને હંમેશા સંકેત આપે છે. પ્રશ્ન એ છે કે તમે તેને સાંભળો છો કે નહીં. મિત્રો, હવે સુધી આપણે સમજ્યું કે ચામડીનો રોગ બહારથી નહીં, અંદરથી આવે છે. પણ એક સવાલ હજુ બાકી છે, આ અંદરની ગંદકી બને છે કેમ? જો તમે આ સમજશો તો તમે ચામડીના 80% રોગથી બચી શકો છો. મિત્રો, સાચું કહો, જંક ફૂડ ખાવું ગમે છે ને? પાણી ઓછું પીવો છો ને? અને રાત્રે મોઢું સૂવો છો ને? જો હા, તો આ વિડીયો તમારા માટે જ છે. ચાલો મિત્રો, ચામડીના રોગના મુખ્ય કારણો જાણી લઈએ. નંબર 1 છે ખોટું ખાવા પીવાની આદત. મિત્રો, આજે આપણે શું ખાઈએ છીએ? ઓઇલી ફૂડ, ફાસ્ટ ફૂડ અને પેકેટ વાળો ખોરાક. આ બધું શરીરમાં ટોક્સિન વધારે છે અને પછી સ્કિન પર અસર દેખાય છે. નંબર 2 છે પાણી ઓછું પીવું. મિત્રો, શરીરને સાફ રાખવા માટે પાણી સૌથી મોટી દવા છે. જો પાણી ઓછું પીશો તો ગંદકી બહાર નહીં આવે અને પછી ખીલ, દાદ અને એલર્જી શરૂ. નંબર 3 છે ઊંઘની કમી. મિત્રો, તમે પણ આ અનુભવ્યું જ હશે, જ્યારે ઊંઘ પૂરી ન થાય તો ચહેરો ડલ લાગે છે, કારણ કે સ્કિન રિપેર રાત્રે થાય છે. એક ચીજ જે આપણે અવગણીએ છીએ એ જ સમસ્યા મૂળને કારણ બની જાય છે. મિત્રો, એક બહુ જ મહત્વની વાત, સ્કિન એટલે લીવરનો મિરર. જો લીવર સાફ છે તો સ્કિન પણ ગ્લો કરે છે. જો લીવર ગંદુ છે તો સ્કિન પર રોગ દેખાય છે. એક યુવાન છોકરો હતો, તેને ખૂબ જ પિમ્પલ્સ હતા. તેને લાગતું હતું કે મારી સ્કિન ખરાબ છે. પણ જ્યારે તેની લાઈફસ્ટાઈલ બદલાવી, જંક ફૂડ બંધ, પાણી વધારે અને નીંદ પૂરી, માત્ર 1 મહિનામાં જ ચહેરો 70% ક્લિયર થઈ ગયો. ઉપાય નંબર 3 છે લીલા શાકભાજી. મિત્રો, પાલક, મેથી, લીલા શાક આ શું કરે છે? બ્લડ શુદ્ધ કરે છે અને સ્કિનને નેચરલ ગ્લો આપે છે. ઉપાય નંબર 4 છે ફળનો ઉપયોગ. સફરજન, પપૈયું અને મોસંબી આ બધું સ્કિન માટે બહુ જ ફાયદાકારક છે. ઉપાય નંબર 5 છે શું ન કરવું. મિત્રો, આ બધું જ મહત્વનું છે. બધું તેલવાળું ખાવું, કોલ્ડ ડ્રિંક્સ, બધું મીઠું અને ખાંડ. મિત્રો, તમે પણ કદાચ વિચારતા હશો આ બધું તો સામાન્ય છે, પણ સવાલ એ છે, શું તમે આ નિયમિત રીતે ફોલો કરો છો?
જો તમે અત્યાર સુધી આ સામાન્ય બાબતોને અવગણતા આવ્યા છો તો કદાચ એ જ તમારી સૌથી મોટી ભૂલ હતી. મિત્રો, દવા કરતા વધુ અસરકારક છે તમારી આદતો. જો તમે આદતો બદલો તો શરીર પોતે જ ઠીક થવા લાગે છે. મિત્રો, હવે સુધી આપણે સમજ્યું કે ચામડીના રોગ અંદરથી થાય છે, પણ હવે એક મોટો સવાલ, દરેક સ્કિન પ્રોબ્લેમ માટે ઉપાય એક સરખો હોય છે? જવાબ છે નહીં. કારણ કે દાદ, ખંજવાળ, પિમ્પલ્સ, એક્ઝિમા બધાના કારણ અને ઉપાય અલગ અલગ હોય છે. મિત્રો, તમે કયો પ્રોબ્લેમ છે, ખીલ, દાદ કે ખંજવાળ કે એક્ઝિમા, કોમેન્ટમાં જરૂર લખજો. તમને શું થાય છે, હું તમને તેનું સોલ્યુશન જરૂર આપીશ. મિત્રો, દાદ એક ફંગલ ઇન્ફેક્શન છે. ગોળ ગોળ નિશાન, લાલ રંગ અને ખૂબ જ ખંજવાળ. ઉપાય જોઈએ તો લીમડાના પાનનો પેસ્ટ લગાવો દિવસમાં 2 વાર. હળદર અને નાળિયેર તેલ મિક્સ કરીને લગાવો. એન્ટી ફંગલ અને ખંજવાળમાં રાહત આપે છે. જો એક સમસ્યા ફંગસથી થાય છે તો બીજી સમસ્યા હોર્મોન્સથી પણ થઈ શકે છે. મિત્રો, હવે પ્રશ્ન છે કે પિમ્પલ્સનું મુખ્ય કારણ શું છે? ઓઇલી સ્કિન, હોર્મોન ઇમ્બેલેન્સ અને જંક ફૂડ. ઉપાયની વાત કરીએ તો એલોવેરા જેલ લગાવો દરરોજ. ગુલાબ જળ ચહેરા પર લગાવો, જે સ્કિનને કૂલ કરે છે અને ઓઇલ કંટ્રોલ કરે છે. એક છોકરી હતી, તેને ખૂબ જ પિમ્પલ્સ હતા. તે બહાર જવાનું ટાળતી હતી, પણ તેને 3 વસ્તુ શરૂ કરી: પાણી વધારે, જંક ફૂડ બંધ અને એલોવેરા. માત્ર 20 જ દિવસમાં ચહેરો ગ્લો કરવા લાગ્યો. મિત્રો, હવે તમને થતું હશે કે ખંજવાળ કેમ થાય છે? એલર્જી, પસીનો અને ઇન્ફેક્શન. ઉપાય જોઈએ તો બેકિંગ સોડા પાણીમાં મિક્સ કરીને લગાવો, જે ઠંડક આપે છે. ચંદન પાવડર અને ગુલાબ જળ મિક્સ કરીને સ્કિનને શાંત કરે છે. એક સમસ્યા જે લોકોને સૌથી વધુ પરેશાન કરે છે, તેનો ઉપાય પણ એટલો જ સરળ છે. મિત્રો, એ છે એક્ઝિમા. એક્ઝિમા એટલે સ્કિન સૂકી, ફાટી જાય, લાલાશ અને ખંજવાળ. ઉપાય જાણીએ તો નાળિયેર તેલ લગાવો દિવસમાં 2 વાર અને ઓટમીલ બાથ. મિત્રો, સ્કિનને હાઇડ્રેટ કરે છે અને ઇરિટેશન ઓછું કરે છે. તમે ધ્યાન આપ્યું છે, દરેક રોગ માટે અલગ ઉપાય છે, પણ એક કોમન વાત શું છે? સ્કિનને શાંત રાખવી અને અંદરથી સાફ કરવું. જો તમે વિચારો છો ફક્ત ઘરેલું ઉપાયથી બધું થઈ જશે તો આગળની વાત તમને ચોંકાવી દેશે. મિત્રો, સમસ્યા મોટી નથી, સમજવાની રીત ખોટી છે. જો તમે યોગ્ય ઉપાય પસંદ કરો તો કોઈ પણ સ્કિન પ્રોબ્લેમ કંટ્રોલ થઈ શકે છે. મિત્રો, એક સવાલ પૂછું, શું દરેક સ્કિન પ્રોબ્લેમ ઘરેલું ઉપાયથી ઠીક થઈ શકે? જો તમે હા વિચારો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. કારણ કે કેટલીક સમસ્યા એવી હોય છે જેને અવગણવાથી ખતરનાક બની શકે છે. મિત્રો, તમે પણ આવું કર્યું હશે. પહેલા ઘરેલું ઉપાય, પછી YouTube પર વિડીયો અને પછી Google સર્ચ, પણ ડોક્ટર પાસે જવું એ અંતમાં જ યાદ આવે છે ને? સાચું ને? મિત્રો, તો ચાલો એ પણ જાણી લઈએ કે રાહ જોયા વગર ડોક્ટર પાસે ક્યારે જવું. નંબર 1 છે સમસ્યા લાંબા સમય સુધી રહે. 2-3 અઠવાડિયા પછી પણ સુધારો ન થાય અથવા વધુ વધી જાય તો તરત જ ડોક્ટર પાસે જાઓ. નંબર 2 છે બહુ વધારે ખંજવાળ અથવા તો દુખાવો. રાત્રે ઊંઘ ન આવે અને સ્કિન ફાટી જાય. આ સામાન્ય નથી. નંબર 3 છે ઇન્ફેક્શન ફેલાવા લાગે, એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા બીજા લોકોને પણ થાય તો ખાસ ધ્યાન રાખવું. એક નાની અવગણના ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે. મિત્રો, ઘરેલું ઉપાય સારા છે, પણ દરેક વખતે નહીં. નંબર 1 છે વધુ એક્સપેરિમેન્ટ કરવું. આજે આ, કાલે બીજું, જેથી સ્કિન વધુ ખરાબ થાય. નંબર 2 છે ખોટી વસ્તુ લગાવવી. YouTube જોઈને કંઈ પણ લગાવવું, તેમજ કોઈની સલાહ વગર, જેથી એલર્જી વધી શકે. નંબર 3 છે સ્ટીરોઇડ ક્રીમનો ગેરઉપયોગ. મિત્રો, આ ખૂબ જ મહત્વનું છે. તરત જ રાહત આપે પણ લાંબા ગાળે સ્કિનને નુકસાન કરે. એક વ્યક્તિને દાદ હતી, તેને કોઈએ સ્ટીરોઇડ ક્રીમ આપી. 2 દિવસમાં સારું લાગ્યું, પણ 1 મહિના પછી દાદર 3 ગણી વધી ગઈ. કારણ શું? સમસ્યા દબાઈ ગઈ છે, ખતમ નથી થઈ. જે ઉપાય તમને તરત જ રાહત આપે છે તે જ ક્યારેક સૌથી મોટું નુકસાન પણ કરી શકે છે. તો મિત્રો, પ્રશ્ન થાય કે સેફ એપ્રોચ શું હોવો જોઈએ? પહેલા 10 થી 15 દિવસ ઘરેલું ઉપાય. જો સુધારો થાય તો ચાલુ રાખો, સુધારો ન થાય તો ડોક્ટરની સલાહ લો. મિત્રો, તમે ક્યારેય આવું કર્યું છે? એક દવા લઈને બીજી દવા શરૂ કરી અથવા તો કોઈની વાત સાંભળીને કંઈ પણ લગાવી દીધું? સાચું કહો, આપણે ઘણીવાર ઉતાવળ કરીએ છીએ. હવે સુધી આપણે ઉપાય અને સાવચેતી બંને જાણી લીધું, પણ એક એવી વસ્તુ જે તમે રોજ કરો છો અને એ જ તમારી સ્કિનને બગાડે છે. મિત્રો, જ્ઞાન હોવું જરૂરી છે, પણ યોગ્ય નિર્ણય લેવો વધુ જરૂરી છે. તમારી સ્કિન તમારી જવાબદારી છે. મિત્રો, એક સચ્ચાઈ કહું
સ્કિન પ્રોબ્લેમ દવાઓથી નહીં પણ તમારી દૈનિક આદતોથી ઠીક થાય છે. હા મિત્રો, જો તમારી રોજની લાઈફસ્ટાઈલ ખોટી છે તો આ કોઈ પણ દવા કે તમને કાયમી ફાયદો નહીં આપે. મિત્રો, તમે પણ આ કરો છો ને? સવારે મોડું ઉઠવું, નાસ્તો સ્કીપ કરવો અને આખો દિવસ મોબાઈલ અને ટેન્શન, અને પછી મને સ્કિન પ્રોબ્લેમ કેમ થાય છે? તો ચાલો મિત્રો, હું તમને પરફેક્ટ ડેઈલી રૂટીન પણ જણાવી આપું. સ્ટેપ નંબર 1 છે સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ ગરમ પાણી, લીંબુ અને મધ શરીરને ડિટોક્સ કરે છે અને સ્કિનને અંદરથી સાફ કરે છે. દિવસની શરૂઆત જેવી છે તમારું શરીર પણ એ જ રીતે રિએક્ટ કરે છે. સ્ટેપ નંબર 2, યોગ અને પ્રાણાયામ. મિત્રો, 10 થી 15 મિનિટ પ્રાણાયામ, ડીપ બ્રીથિંગ કરો જે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને સ્કિનનો ગ્લો વધારે છે. સ્ટેપ નંબર 3, હેલ્ધી નાસ્તો, ફળો, ઓટ્સ અને લીલા શાકભાજી ખાઓ, તેલ વાળું ન ખાઓ. સ્ટેપ નંબર 4, દિવસ દરમિયાન પાણી, 8 થી 10 ગ્લાસ પાણી દરેક 1-2 કલાકે લો. ટોક્સિન બહાર કાઢે છે અને સ્કિન ક્લિયર કરે છે. એક નાની આદત જે તમે અવગણો છો એ જ તમારી સ્કિનને ખરાબ બનાવે છે. સ્ટેપ નંબર 5, સ્કિન કેર, દિવસમાં 2 વાર ચહેરો ધોવો, માઇલ્ડ ફેસ વોશથી વધુ કેમિકલ વાપરશો નહીં. સ્ટેપ નંબર 6, રાત્રે ખાસ ધ્યાન, સૂતા પહેલા ચહેરો સાફ કરો અને 7 થી 8 કલાક ઊંઘ લો. સ્કિન રિપેર થાય છે. એક વ્યક્તિએ ફક્ત આ રૂટીન ફોલો કર્યું, કોઈ દવા નહીં, કોઈ ક્રીમ નહીં, માત્ર 30 જ દિવસમાં સ્કિન નેચરલી ગ્લો કરવા લાગી. મિત્રો, સાચું કહો, આ રૂટીન મુશ્કેલ છે કે ફક્ત આળસ છે? કારણ કે જાણવું સરળ છે પણ કરવું મુશ્કેલ લાગે છે. તમારું શરીર તમારી દરેક આદતો યાદ રાખે છે અને એ જ પ્રમાણે શરીર પરિણામ આપે છે. મિત્રો, તમારી સ્કિન તમારી આદતોનું જ પ્રતિબિંબ છે. જો તમે આજે શરૂ કરશો તો આવતીકાલે પરિણામ જરૂર મળશે. મિત્રો, શું તમને ખબર છે સ્કિન પ્રોબ્લેમમાં 50% નુકસાન રોગ નથી કરતો પણ ખોટી માન્યતાઓ કરે છે. હા મિત્રો, તમે જે માનો છો એ જ તમને નુકસાન કરી રહ્યું હોઈ શકે છે. મિત્રો, તમે પણ આ માનતા હશો, પિમ્પલ્સ ફોડવાથી જલ્દી ઠીક થાય, જેટલું વધારે ધોઈએ એટલી સ્કિન ક્લીન થાય, ક્રીમ લગાવો એટલે બધું જ ઠીક. પણ સચ્ચાઈ કંઈક અલગ જ છે. તો ચાલો મિત્રો, કેટલાક ભ્રમ વિશે પણ વાત કરી લઈએ. ભ્રમ નંબર 1 છે પિમ્પલ્સ ફોડવાથી જલ્દી ઠીક થાય. મિત્રો, પિમ્પલ્સ ફોડશો તો શું થાય? ઇન્ફેક્શન ફેલાય, દાગ રહી જાય. તો પ્રશ્ન થાય કે સાચું શું? તેને સ્વાભાવિક રીતે ઠીક થવા દો. જે કામ તમને સરળ લાગે છે એ જ ઘણીવાર સૌથી મોટું નુકસાન કરે છે. ભ્રમ નંબર 2, વારંવાર ચહેરો ધોવો એટલે સ્કિન સારી થાય. મિત્રો, વધારે ધોવાથી શું થાય? નેચરલ ઓઇલ નાશ પામે અને સ્કિન ડ્રાય થાય. તો સાચું શું? દિવસમાં 2 વખત પૂરતું છે. ભ્રમ નંબર 3 છે મોંઘી ક્રીમ એટલે સારી સ્કિન. મિત્રો, બ્રાન્ડેડ ક્રીમ એટલે તરત જ સોલ્યુશન નહીં, તાત્કાલિક અસર પણ અંદરથી સમસ્યા યથાવત. તો સાચું શું? લાઈફસ્ટાઈલ સુધારો કરવો. એક વ્યક્તિ દર મહિને મોંઘી ક્રીમ લેતો હતો પણ સ્કિનમાં કોઈ ખાસ ફેરફાર નહીં. પછી તેણે શું કર્યું? પાણી વધારે, જંક ફૂડ બંધ, ઊંઘ પૂરી, અને મિત્રો, 1 મહિનામાં જ રિઝલ્ટ. ક્યારેક આપણે જે પર વિશ્વાસ રાખીએ છીએ એ જ આપણું સૌથી મોટો ભ્રમ હોય છે. ભ્રમ નંબર 4 છે સ્કિન પ્રોબ્લેમ ફક્ત બહારથી થાય છે. મિત્રો, આ સૌથી મોટો ભ્રમ છે. સચ્ચાઈ એ છે કે 70% સમસ્યા અંદરથી થાય છે. ભ્રમ નંબર 5, દરેક ઘરેલું ઉપાય હંમેશા સેફ હોય છે. બધું નેચરલ એટલે સેફ એ જરૂરી નથી. ખોટી વસ્તુ અને વધારે ઉપયોગથી નુકસાન થઈ શકે છે. મિત્રો, હવે સાચું કહો, તમે આમાંથી કયો ભ્રમ માનો છો? કોમેન્ટમાં જરૂર લખજો. જ્યારે તમે ખોટી માન્યતાઓ છોડો છો ત્યારે સાચો બદલાવ શરૂ થાય છે. મિત્રો, જ્ઞાન બદલાવ લાવે છે પણ સાચું જ્ઞાન જ સાચો બદલાવ લાવે છે. મિત્રો, જો હું તમને કહું કે ફક્ત ખાવા પીવાની રીત બદલો, તમે સ્કિનને નેચરલી ગ્રો કરાવી શકો છો, તો શું તમે માનશો? કારણ કે તમે જે ખાવ છો એ જ તમારી સ્કિન બની જાય છે. મિત્રો, સાચું કહો, આપણે ટેસ્ટ માટે ખાઈએ છીએ, હેલ્થ માટે નહીં. અને પછી પૂછીએ છીએ મને સ્કિન પ્રોબ્લેમ કેમ થાય છે. ચાલો હવે આખો દિવસ શું ખાવું એ સરળ રીતે સમજીએ. સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી અને લીંબુ અથવા જીરું પાણી ડિટોક્સ શરૂ કરે છે અને લીવરને એક્ટિવ કરે છે. નાસ્તામાં ફળો, પપૈયું, સફરજન, કેળું, ઓટ્સ અથવા તો પોહા લેવા. વિટામિન અને ફાઈબરથી ભરપૂર. દિવસની શરૂઆત જેમ કરશો તમારું શરીર પણ એ જ રીતે કામ કરશે. બપોરના ભોજનમાં રોટલી અને લીલું શાક, દાળ અને સલાડ, પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર. સાંજે નાળિયેર પાણી અથવા લીંબુ પાણી હાઇડ્રેશન અને સ્કિનને ફ્રેશ બનાવે. રાતના ભોજનમાં હળવું ખાવું, સૂપ અથવા તો ખીચડી, ડાયજેશન સરળ અને સ્કિન પર ભાર નહીં પડે. ક્યારેક આપણે શું ખાઈએ છીએ તે કરતાં વધુ મહત્વનું છે શું ન ખાવું. મિત્રો, શું ખાવું એ તો જાણ્યું, પણ ચાલો હવે એ પણ જાણી લઈએ કે કયા ફૂડથી દૂર રહેવું. જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક, વધારે મીઠું અને વધારે ખાંડ, આ બધું શું કરે છે? ટોક્સિન વધારે છે અને સ્કિનને ખરાબ કરે છે. મિત્રો,
ચાલો સ્કિન માટેના સુપરફૂડની પણ વાત કરી લઈએ. નંબર 1 છે કાકડી, જે સ્કિનને કુલ અને પાણીથી ભરપૂર હોય છે. નંબર 2 છે ટામેટા, એન્ટીઓક્સિડન્ટ્સ અને ગ્લો વધારે છે. નંબર 3 છે ડ્રાય ફ્રૂટ્સ, વિટામિન ઈ અને સ્કિનને નરમ બનાવે. નંબર 4 છે દહીં, ગટ હેલ્થ સુધારે છે અને સ્કિન ક્લિયર કરે છે. એક વ્યક્તિએ ફક્ત 3 વસ્તુઓ બદલી, જંક ફૂડ બંધ, ફળો વધાર્યા અને પાણી વધારે. મિત્રો 25 જ દિવસમાં ચહેરો ગ્લો કરવા લાગ્યો. મિત્રો સાચું કહો, તમે શું વધારે ખાવ છો, હેલ્ધી ફૂડ કે જંક ફૂડ? કારણ કે તમારી પ્લેટ જ તમારી સ્કિન નક્કી કરે છે. તમારું શરીર એ જ બને છે જે તમે આપો છો. મિત્રો જો તમે આ વિડીયો અહીં સુધી જોયો છે તો એક વાત ચોક્કસ છે, તમે તમારી હેલ્થને લઈને સિરિયસ છો. અને આજે હું તમને એક એવી વાત કહું છું જે તમારી સ્કિન જ નહીં પણ આખી લાઈફ બદલી શકે છે. હવે હું તમને એક એવી સ્ટોરી કહેવાનો છું જે કદાચ તમને અંદરથી ઝંઝોડીને રાખી દેશે. એક છોકરી હતી, તેને ખૂબ જ સ્કિન પ્રોબ્લેમ હતા, ખીલ, દાગ, એલર્જી. તે લોકો સામે જવાનું ટાળતી હતી, ફોટો પડાવવો પણ પસંદ નહોતું. એક દિવસ તેને સમજાયું કે સમસ્યા મારી સ્કિનની નથી, મારી આદતો છે. અને તેને શું કર્યું? જંક ફૂડ બંધ, પાણી વધારે, ઊંઘ પૂરી અને નેચરલ ઉપાય. મિત્રો 2 મહિના પછી તે જ છોકરી કોન્ફિડન્સ સાથે લોકો સામે ઊભી હતી. મિત્રો સ્કિન ફક્ત દેખાવ નથી, તે તમારું કોન્ફિડન્સ છે અને કોન્ફિડન્સ તમારી આદતોમાંથી આવે છે. મિત્રો હવે હું તમને સીધો સવાલ પૂછું, તમે આજે શું બદલશો? શું તમે આજથી જ પાણી વધારે પીશો, જંક ફૂડ ઓછું કરશો, તમારી સ્કિનનું ધ્યાન રાખશો, કે પછી આ જ વિડીયો જોઈને ફરી બધું ભૂલી જશો? મિત્રો બદલાવ ક્યારેય એકદમ નથી આવતો, પણ શરૂઆત એક એવી દિવસથી થાય છે. મિત્રો જો તમે તમારી સ્કિનને સાચવી શકતા નથી તો દુનિયામાં કંઈ પણ સાચવી શકશો નહીં, કારણ કે તમારું શરીર જ તમારું સાચું ઘર છે. અંદરથી સારવાર કરો, આદતો સુધારો, નિયમિત રહો અને ધીરજ રાખો, સ્કિન પોતે જ ગ્લો કરવા લાગશે. મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં લખો ગ્લો સ્ટાર્ટેડ અને આ વિડીયો તમારા દરેક મિત્ર સાથે જરૂર શેર કરો, કારણ કે આ માહિતી કોઈની લાઈફ બદલી શકે છે. મિત્રો સુંદર દેખાવું મહત્વનું નથી, સ્વસ્થ રહેવું મહત્વનું છે. અને જ્યારે તમે સ્વસ્થ રહેશો, સુંદરતા પોતે જ આવી જશે. બસ મિત્રો આવા જ નવા અને માહિતીથી ભરપૂર વિડીયો જોવા માટે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરો, તેમજ બેલ આઇકન દબાવો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.